સદભાવનામાં આપનું સ્વાગત છે મિત્રો। હુકમ કરોતિ વાચાલમ ભંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ। પરમાત્માની જેના ઉપર કૃપા હોય એ પંગુ પણ પહાડને ઓળંગી જાય છે। કંઈક આવી જ કૃપા આજે માનસ સદભાવના કથામાં થઈ છે અને માનસ સદભાવના કથામાં આજે લક્ષ્મણ ખંડમાં દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। વિજયભાઈ અને મિત્તલભાઈને મારી રજૂઆત કરી કે ભાઈ રામકથામાં અમારા દિવ્યાંગ બાળકો પણ ભાગ લે, જે ભગવાનનું બીજું 200-300 બાળકો લિયાવો વાલીઓ સાથે, એટલે દરરોજ છેલ્લા 4-5 દિવસથી અમે બાળકો લાવી છીએ। અહીંયા એનો સ્પેશિયલ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ દિવ્યાંગ બાળકોને સરકારી તમામ કે દિવ્યાંગો માટે પણ કઈક રામની આવી કૃપા થાય અને વૃદ્ધાશ્રમ જેવી વ્યવસ્થા થઈ જાય। અને આ બાળકો છે એ ખરેખર ભગવાનનું બીજું સ્વરૂપ છે, કારણ કે આ લોકો નથી એને કોઈ જાતની એનામાં કોઈ સ્વાર્થ નથી, એનામાં કોઈ નથી એને પૈસાની ખબર, નથી એને ખાવાની ખબર, નથી એને કોણ મારા મા બાપ, કોણ માપ, ક્યારે ખાવું ક્યારે પીવું એવી કોઈ વસ્તુની ખબર નથી। એને આપણે 100% ધ્યાન રાખવું પડે છે। આ લોકોને નથી એને પોતાની અન્ય કાર્ય કોઈ ખબર નથી। આવા સંજોગોમાં અમે અને મારા સાથે બધા કેટલાય સંસ્થાઓ એ બધા મને સંલગ્ન છે અને એ મારફત જ હું સેવા કરી શકું। મારી એકલાની તો કોઈ પણ હું ન કરી શકું। આટલા બધા બાળકોની હું સેવા કરતો તો આ બધા સંસ્થાઓ છે એ જુદી જુદી, એ બધી સંસ્થાઓના માધ્યમથી હું આ સેવા કરી શકું છું। હિરેનભાઈ ત્રિવેદી, હા, તો આપની સંસ્થા કઈ છે? પરમાર્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, અને બાળકોને નિઃશુલ્કપણે આપણે નિવાસ સ્થાન રાખેલું છે, ત્યાં જ બાળકોને રાખીએ છીએ। કઈ જગ્યાએ? કાલાવડ રોડ, સરિતા વિહાર સોસાયટી, રાજકોટ। આજે કેટલા બાળકો, આજે દિવ્યાંગો 15 બાળકોને લાવ્યા છીએ। સરસ। અને બસ એ લોકોને ખબર પડી કે રામકથાનું આયોજન છે અને જવાનું છે તો ખૂબ જ ખુશ થાય છે એ લોકો। અને અમને પણ સારી વસ્તુ છે મળે છે કે બાળકોને આધ્યાત્મિક વસ્તુ સાથે જોડીએ છીએ ત્યારે એમને પોતાના ચરિત્રમાં અને પોતાના માનસિકતામાં પણ ઘણો ફેરફાર દેખાઈ રહ્યો છે। તો આ ખૂબ સારું આયોજન થયું છે અને ખાસ કરીને સદભાવના ટ્રસ્ટ અને પ્લસ અમારે જે દિવ્યાંગ બાળકો માટે હંમેશા તત્પર હોય એવા ભાસ્કરભાઈ પારેખનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે બાળકો માટે હંમેશા આ બધી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરતા હોય છે। તો ખૂબ સારી બાબત છે આ। હિરેનભાઈ, ખૂબ જ સરસ આપે વાત કરી। ભાસ્કરભાઈ પારેખ છે એ એક માધ્યમ બન્યા છે અને કોઈ ઉપર કૃપા હોય ઈશ્વરની એ જ આ સેવા કરી શકે અને આપણે બધા જ નિમિત્ત છીએ આ સેવા કરવા માટે। અને ખાસ કરીને ભાસ્કરભાઈ પારેખ જે એક પ્લેટફોર્મ આ અહીંયા રામકથા સુધી લઈ આવવા માટે બન્યા છે અને હિરેનભાઈ જેવા બધા જે સેવાભાવી કાર્યકરો છે, અહીંયા પણ સદભાવનાના ઘણા બધા સેવાભાવી કાર્યો છે એ દિવ્યાંગોને ખૂબ સરસ સહકાર આપી રહ્યા છે। એમને જોઈતી તમામ વસ્તુઓ એને આરામથી નોર્મલી મળી જાય એ રીતે અહીંયા રામકથા મોરારી બાપુની મજા આવે છે, પછી સબ સાંભળવાની મજા આવે છે અને ભજન સાંભળવાની મજા આવે છે અને ભોજન વ્યવસ્થા છે અને બેસવાની વ્યવસ્થા છે। ખૂબ આનંદ આવે છે અને મજા આવે છે। જય શ્રી રામ, જય હનુમાન, હનુમાન મહારાજ કી જય। ભવસુ સહનો ભુનાસુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ